વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મતવિસ્તારની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત। આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા જય ગોપાલના નારા પણ લગાવવામાં આવ્યા। ત્યારે ગોપાલ ઇટાલિયાની જીત બાદ જેતપુરના તીનબત્તી ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વેચી ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર આશિષ પાટડિયા, જેતપુર। એક ઐતિહાસિક દિવસ છે આજે ગુજરાતની જનતા માટે, એક સુવર્ણ દિવસ છે। ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષોથી જે દિવસની, જે ક્ષણની રાહ જોતી હતી એ ક્ષણ આજે આવી ચૂકી છે। આજે ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને આ પરિણામમાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી બહુમતીથી જીત થઈ છે। આ જીત વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાની છે અને એ જીત બદલ હું જૂનાગઢ ગ્રામ્ય, ભેસાણ અને વિસાવદરના સૌ ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, પશુપાલકો, વેપારીઓ, દુકાનદારો, રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દોસ્તો, આમ જોઈએ તો ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પાર્ટીના ઉમેદવારનો વિજય થાય ત્યારે માત્ર ને માત્ર ઉમેદવાર અને એના કાર્યકર્તાઓ જશ્ન મનાવતા હોય છે। ગુજરાતના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્યકર્તા તો ઠીક, આખું ગુજરાત જશ્ન મનાવે છે। દરેક નાનો માણસ, આમ જનતા બધાય આનો જશ્ન મનાવે છે। એનો અર્થ એ થયો કે આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે। આ જીત એ લોકોએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે। મિત્રો, આ ચૂંટણીની અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં, અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈશુદાનભાઈ ગઢવી સાહેબના માર્ગદર્શનમાં, અમારી આમ આદમી પાર્ટીના ટીમના સૌ સેનાપતિઓ, એ ચાહે ચૈતરભાઈ હોય, હેમંતભાઈ ખવા હોય, પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ કરપડા હોય, મનોજભાઈ સોરઠિયા હોય, રાકેશભાઈ હિરપરા હોય, કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય, એ તમામ યોદ્ધાઓએ એક ટીમ બનીને જાણે કે પોતે જ અહીંના ઉમેદવાર હોય એવી રીતે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનું બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું। મિત્રો, આ લડાઈ એ એક તરફ સત્તા, એક તરફ પૈસા, એક તરફ દારૂ, એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો, બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો। એક તરફ સત્તાનું અભિમાન, બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓએ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે। અમારી માયુએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે। અમારા ખેડૂ માવતરે મારી માથા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે। કારખાને જઈ અને એ લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા જાત ઘસે છે, આ ગુજરાતને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે। આ પંથકના અનેક